ગુરુદેવની જય. ગુરુદેવની જય. મગનરામ મહારાજની જય. પોપટલાલ મહારાજની, ધીરજરામ महाराज अपने अपने मात पिता गुरुदेव निरांत महाराज. આજના પવિત્ર દિવસે ઠાકોર બાપુને ત્યાં જે ભજન સત્સંગ થઈ ગયો એ હવે કોઈ પાછો આવો અવસર નહીં મળે. આજનો અવસર એ બહુ અમોઘો કહેવાય, એને બી માણી લેવો પડે આપણે કે સ્ટેજ પર બિરાજેલા આવા મહાનુભાવોની વાણી આપણે સાંભળી આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન ધન્ય બની જાય. તો એવા સમૃદ્ધ કોઈ સદગુરુ એવા મળી જાય મગન બાપા જેવા, તો આપણું જીવન ખરેખર પૂજવા લાયક થઈ જાય છે. તો પ્રથમ કોને સમરીએ અને કોના લીજીએ જોને નામ. હે માત પિતા ગુરુદેવ આપણા, પછી લઈ અલખ પુરુષ કા નામ. પ્રથમ કોને સમરીએ અને કોના લીજીએ નામ. માત પિતા ગુરુદેવ આપણા, પછી લઈએ અલખ પુરુષ કા નામ. સંતોએ તથા આપણા આજના સ્ટેજ પર બિરાજેલા મહાન સંતો, અનુભવી સંતો, એમણે ખરેખર બહુ સરસ વાત કરી છે અને સ્પષ્ટ કહી દીધું છે કે આપણે આ દુહામાં કીધું કે પ્રથમ કોને સમરીએ કોના લીજીએ નામ. માત પિતા ગુરુદેવ આપણા, પછી લઈએ અલગ પુરુષ કા નામ. પછી શું કીધું? તો પ્રથમ નિજ માતને અને નમન કરું નિજતા, એ પછી નમું મારા ગુરુદેવને, મારી ભાંગી મંડળાની ધામ. પ્રથમ નમો નિજ માત અને નમન કરું નિજતા, પછી નમું મારા ગુરુદેવને, મારી ભાંગી મંડળાની ગ્રાત. માં ઓળખાવે બાપને, આપણને ઓળખાવે બાપને, અને સાચા સદગુરુ મળી જાય તો ઓળખાવી દે આપને. એટલે પ્રથમ ગુરુ આપણી માતા છે, પછી આ જગત બતાવ્યો છે, આપણે દુનિયા દેખાડી છે બાપે, અને એવા સાચા સદગુરુ મળી જાય તો આપણી સ્વની ઓળખ કરાવી દે છે, તો આપણું જીવન ધન્ય બની જાય છે. પણ સાચા સદગુરુની શરણમાં આપણે જવાની આપણી પાસે હિંમત હોવી જોઈએ, તાકાત હોવી જોઈએ. दया गरीबी बंदगी, तो दया गरीबी बंदगी અને સમતાશીલ સુજાન, હેત લક્ષણ સાધુ કે कहे कबीर तू जान. तो ज्ञान कथी ने गाड़ा भरे, पण ज्યાં સુધી અંતર નો મટે નહીં વિખવાર. હે કબીર કહે કણછા કંગોઈના,
જ્યાં સુધી આપણને અનુભવ નહીં થશે ત્યાં સુધી એનો સ્વાદ આપણને ખબર નહીં પડે. કોલામાંથી જે રસ બહાર પડે છે એ કોલુને ખબર નથી પડતી કે આ રસ કેવો લાગે, પણ જે વ્યક્તિ પીવે એને જ ખબર પડે કે આ રસ કેવો લાગે છે. માટે રામ રામ રટતે રહો અને દારી રાખો મનમાંથી, એ કોઈ દિન કાર્ય સુધારશે. કૃપા સિંધુ રઘુવીર. હે કોઈ બેઠો બંદા ખાખમાં માથે, ત્રિવેદીના તાપ બળે, હીરો ખોમાતું હાથ તીરે આવો અવસર પાછો નહીં મળે રે.
આ અવતારમાં એમ છે કે હરિને ના જાણો તો તમને લાખ વાર ધિક્કાર